जो लास्ट लेक्चर में આપણે સ્ટાન્ડર્ડ અને જુદા નિયમમાં આખો લેસન શીખ્યા હતા ઓર્ડર માં યાદ છે તમને હવે એની અંદર આપણે છે ને એની ગ્લોસરી શીખવાની છે ગ્લોસરી સમજવાની છે અને શીખવાની મેં તમને લેક્ચર ચલાવતો તમને યાદ હશે માંજી વાળો લેસન હતો અને ત્યાર પછી હતું અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે જે ના થાય એવું કામ હોય તેમ છતાં પણ પોતાના પુરુષાર્થ દ્વારા પોતાની મહેનત દ્વારા એ કામ કરી બતાવે એને અગેન્સ્ટ ધ ઓડ્સ કહેવાય શું કહેવાય અગેન્સ્ટ ધ ઓડ્સ અને પુરુષાર્થ જ્યાં હોય ત્યાં ભગવાનની મદદ હોય એટલે અગેન્સ્ટ ધ ઓડ્સ એ લેસન આપણે ચલાવ્યું જેની અંદર પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે પણ ચાલ્યું હતું એમાં તમને વુમન એમ્પાવરમેન્ટ વિશે શીખવાડ્યું વુમન એમ્પાવરમેન્ટ એટલે સ્ત્રીઓના સશક્તિકરણ માટેની કામ બરાબર એમાં વોકેબ્યુલરી વિશે જુઓ ધ્યાન આપજો resident is a person residing in a particular place એવું કહે છે રહેવાસી કોઈ વ્યક્તિ ચોક્કસ જગ્યાએ જે રહેવાસી હોય એને રેસિડેન્સ કહેવાય શું કહેવાય એને રેસિડેન્સ હું ગ્લોસરી સમજાઈ રહ્યો છું ત્યાર પછી લોબી એટલે જોઈન હેન્ડ્સ ટુ ઇન્ફ્લુઅન્સ ગવર્નમેન્ટ એટલે કોઈ પણ કાર્ય કરવા માટે બધા હાથ મિલાઈને કામ કરવાને લોબી કહેવાય જો ત્યાર પછી છે ડિમાન્ડ એટલે સ્ટ્રોંગ નીડ તીવ્ર ઈચ્છા એને કહેવાય ડિમાન્ડ એટલે સ્ટ્રોંગ નીડ તીવ્ર ઈચ્છા કે આ વસ્તુ મારે જોઈએ જ છે સ્ટ્રોંગ નીડ પુલ ઇન એટલે કલેક્ટેડ એન્ડ ગેધર્ડ સમૂહ ભેગું કરવું કલેક્ટેડ સંગ્રહ કરવો અને ભેગું કરવું કહેવાય એને જો ત્યાર પછી છે બર્નિંગ ડિઝાયર એટલે એવું કહેવાય કે સ્ટ્રોંગ વિશ તીવ્ર ઈચ્છા બર્નિંગ ડિઝાયર અને કહેવાય તીવ્ર ઈચ્છા કન્ટ્રીબ્યુટર એટલે ટુ ગીવ એન કોમન ફંડ ફાળો આપો એને શું કહે છે કન્ટ્રીબ્યુટ ફાળો આપો કેપેસિટી એટલે ક્ષમતા તમારી કોઈ પણ કાર્ય કરી શકવાની એબિલિટીઝ એને કેપેસિટી કહેવાય ક્ષમતા કહેવાય ત્યાર પછી ડોનેટ એટલે ટુ ગીવ સમથિંગ કોઈને કંઈ દાન આપવું એને ડોનેટ કહેવાય ટુ ગીવ સમથિંગ ટુ હેલ્પ અ પર્સન ઓર ઓર્ગેનિઝમ ફોર્મર એટલે પ્રોસિજર પૂર્વ અગાઉનું સરપંચ એટલે હર્ડ ઓફ અ વિલેજ સરપંચ એટલે કહેવાય કે ભાઈ ગામના જે નેતા પ્રમુખ હોય ને એને શું કહેવાય છે સરપંચ કહેવાય જો ત્યાર પછી છે નીડ એટલે રિક્વાયર જરૂરિયાત તો રેઝ એટલે ઇન્ક્રીઝ એટલે વધારો થવો ઇન્ક્રીઝ ક્રાફ્ટ એટલે શેપ ઘડવું ક્રાફ્ટ એટલે શું કહેવાય ઘડવું શેપ ડેસ્ટિની એટલે પ્રારબ્ધ નસીબ એટલે એવું પણ કહેવાય ડેસ્ટિની એટલે પ્રારબ્ધ તથા નસીબ રિઝોલ્યુશન એટલે અનઓફિશિયલ ડિસિઝન્સ એટલે એવું કહેવાય કે ઔપચારિક ઘોષણા કરવી એને રિઝોલ્યુશન કહેવાય કે અમારી પાસે પૈસા નથી રેલવે ઓથોરિટી ડિસાઇડ ધ રિઝોલ્યુશન that there is no fund to build a railway station in Tadnagar. So the Tadnagar people decided to build their own village. આથી તાદનગરના લોકો એવું નક્કી કર્યું કે પોતે પોતાનું રેલવે સ્ટેશન જાતે બનાવવું છે અને પુરુષાર્થ કહેવાય પાવર ઇલેક્ટ્રિસિટી વિદ્યુત ઉર્જાને પાવર કહેવાય મેરા ગાંવ પાવર યાદ છે ને એમજીપી પછી એન્ટરપ્રાઇઝ એટલે કે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે વ્યવસાયિક સંસ્થા જે વ્યવસાયને લગતું કામ કરતી હોય એને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ કહેવાય પ્રોવાઇડ એટલે પૂરું પાડવું શું કહે પ્રોવાઇડ એટલે પૂરું પાડવું ટુ સપ્લાય ફોર્જ એટલે ટુ ક્રિએટ સર્જન કરવું ટુ ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ કંઈક મજબૂત સર્જન કરવું બેનિફિટ એટલે ફાયદા એડવાન્ટેજ બેનિફિટ એટલે ફાયદા એડવાન્ટેજીસ કહેવાય ઇન્વોલ્વ એટલે ટુ હેવ એઝ અ પાર્ટ ઓફ સમથિંગ કંઈકના ભાગીદાર થવું કંઈકના ભાગીદાર થવું અથવા હોવું બીનથ એટલે બિલો અંડર નીચે સ્ક્રોચિંગ એટલે બર્નિંગ દઝાડવું સ્ટડી એટલે સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી મજબૂત અને તંદુરસ્ત એને સ્ટડી કહેવાય કેવું કે સ્ટડી એટલે મજબૂત અને તંદુરસ્ત સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી મજબૂત અને તંદુરસ્ત રિક્રુટેડ એટલે હાયર એટલે ભાડે લેવું ઉછીને લેવું એને રિક્રુટેડ કહેવાય રેફરન્સીસ એટલે સ્ત્રોત કહેવાય સોર્સ કહેવાય સ્ત્રોત રિસન્ટલી એટલે તાજેતરમાં હમણાં થયેલી ઘટના એટલે રિસન્ટલી કહેવાય તાજેતરમાં શેર એટલે પાર્ટિસિપેટ શેર એટલે ના ભાગીદાર થવું પાર્ટિસિપેટ લોન્ચ સ્ટાર્ટ અ યુનિટ કે કોઈ ચોક્કસ પ્રકારની સંસ્થા શરૂ કરે યુનિટ શરૂ કરવું લોન્ચ એમ્પાવર ટુ ગીવ અ પાવર ટુ કોઈને કંઈક સત્તા આપી કન્સીલ એટલે એડવાઇસ ગિવન ટુ સમવન કોઈને કંઈક સલાહ આપી એને પણ કહેવાય કન્સીલ
ડિસ્પ્યુટ એટલે મતભેદ પણ કહેવાય અને ઝઘડો પણ કહેવાય. ડિસ્પ્યુટ એટલે કોઈ બાબત પર અસંમત થવું, એને પણ ડિસ્પ્યુટ કહેવાય. અને ક્વારલ એટલે ઝઘડો, એને પણ ડિસ્પ્યુટ કહેવાય. પ્રોફેશનલ એટલે વ્યવસાયિક. અત્યારના લોકો બધા થઈ ગયા તેવા પ્રોફેશનલ, વ્યવસાયિક. લેન્ડિંગ યાની કે ઇશ્યુ કરવું, ચોપડીઓ ઇશ્યુ કરવી, ઇશ્યુઇંગ બુક્સ, ઇશ્યુઇંગ કોન્ટ્રાક્ટ્સ, કોઈ જાતનો કરાર નક્કી કરવો એને ઇશ્યુઇંગ કહેવાય. સ્ક્વેન્ડર એટલે વેસ્ટ ટાઈમ ઇન અ ફૂલિશ મેનર, મૂર્ખની રીતે પોતાનો સમય બરબાદ કરવો. વેસ્ટ ટાઈમ ઇન અ ફૂલિશ મેનર, મૂર્ખની રીતે પોતાનો સમય બરબાદ કરવો એને સ્ક્વેન્ડર કહેવાય. શું કહેવાય? સ્ક્વેન્ડર. ક્લાઇમેટ એટમોસ્ફિયર, માહોલ. ક્લાઇમેટ એટલે એટમોસ્ફિયર કહેવાય અને માહોલ કહેવાય. ફોર્મ્યુલેટ ટુ ક્રિએટ બાય કેરફુલ એફર્ટ્સ, એટલે કાળજીપૂર્વકના પ્રયત્નો દ્વારા સર્જન કરવું. ટુ ક્રિએટ બાય કેરફુલ એફર્ટ્સ. બીકોન એટલે someone or something that guidance or gives hopes to others, કોઈના દ્વારા કોઈને કંઈક આશા બંધાવી માર્ગદર્શન આપવું એવું કહેવાય એને. રૂરલ રિલેટેડ ટુ ધ વિલેજ, એટલે ગ્રામ્ય વિસ્તારને લગતું એને રૂરલ કહેવાય. હવે ચાલો હવે આઈ ફીલ લખી દે. What is great about the people of the Tamnagar? What will be the qualities of the people of these places? એનો શું ગુણો હતા? Underline the sentences showing the sentences of these people. What did you feel when you read the underlined sentences? What would you have done if you were citizen of the village? જો તમે આ શહેરના નાગરિક છો તો તમે શું અનુભવ કરશો? What would you done if you feel the citizen of that village? ચાલો vocabulary માં છે. In the group of the four words, ચાર શબ્દોના ગ્રુપ આપેલા છે. The two words are either synonyms or antonyms. એમાંથી બે શબ્દો કાં તો synonyms છે એટલે સમાનાર્થી છે અથવા તો વિરુદ્ધાર્થી છે. The two words are either synonyms or antonyms. બે વર્ડ એમાંથી સમાનાર્થી છે અથવા તો વિરુદ્ધાર્થી છે. Circle these words, then circle S if they are synonyms and A if they are antonyms. અને antonyms હોય તો A લખવાનું છે. જુઓ ડેસ્ટિની એટલે પ્રારબ્ધ, તેના પર લખ્યું છે મેરિટ, પેનલ, ફેટ એવું લખેલું છે. જો આપણે શોધવાનું છે તો ફેટ અને ડેસ્ટિની બે શબ્દ સિમિલર છે. ડેસ્ટિની એટલે પણ પ્રારબ્ધ કહેવાય અને ફેટ એટલે પણ પ્રારબ્ધ કહેવાય. સમાનાર્થી છે. એસ પર નામ કરવાનો. રૂરલ એટલે ગ્રામ્ય, અર્બન એટલે શહેરી, માઇક્રો અને સોશિયલ એટલે સામાજિક. તો આમાં રૂરલ અને સોશિયલ બે આવશે. પછી સ્ટડી એટલે મજબૂત, વીકલી એટલે અઠવાડિયે, સ્ટ્રોંગ એટલે મજબૂત અને બર્નિંગ એટલે તીવ્ર છે. તો સ્ટ્રોંગ અને સ્ટડી બે આવશે, સમાનાર્થી છે. આમાં રૂરલ ને અર્બન, સોરી સેકન્ડમાં છે ને આપણે એન્ટોમ લખીશું. રૂરલ ને અર્બન બે, એન્ટોમ વિરુદ્ધાર્થી, રૂરલ ને અર્બન એમાં એન્ટોમ લખજો સેકન્ડમાં. થર્ડમાં સ્ટડી અને સ્ટ્રોંગ બંને સમાનાર્થી એટલે એસ આવશે. ચોથામાં જે ડિઝાયર તીવ્ર ઈચ્છા, ડિમાન્ડ, રીઝન અને વિશ. તો ડિઝાયર એટલે પણ ઈચ્છા અને વિશ એટલે પણ ઈચ્છા. સિનોનિમ્સ એસ કરવાનું. ચીપ એટલે સસ્તું, સોલાર, કોસ્ટલી અને સ્ક્રોચિંગ. તો આમાં ચીપ એટલે સસ્તું અને કોસ્ટલી એટલે મોંઘું. એન્ટોમ્સ છે. ચીપ અને કોસ્ટલી બે આવશે. બેનિફિટ એટલે ફાયદા, ડિસએડવાન્ટેજીસ એટલે ગેરફાયદા. બીકોન અને સ્પેસ. તમારે કહેશે ડિસએડવાન્ટેજ, બેનિફિટ, ડિસએડવાન્ટેજ અને બીકોન. સોસમાં તો લખીશું બેનિફિટ એટલે ફાયદા અને ડિસએડવાન્ટેજ એટલે ગેરફાયદા. એન્ટોમ્સ આવશે બંને. રિઝોલ્યુશન હમણાં આપણે આગળ જોયું. રિઝોલ્યુશન નો અર્થ તમને બતાવું છું. એન ઓફિશિયલ ડિસિઝન, ઔપચારિક નિર્ણય કરવો એને રિઝોલ્યુશન્સ કહેવાય. અને રિઝોલ્યુશન્સ એટલે ડેટર્મિનેશન્સ, ડિસિઝન અને ક્રાફ્ટ. તો રિઝોલ્યુશન એટલે ઔપચારિક નિર્ણય અને ડિસિઝન એટલે પણ નિર્ણય, સમાનાર્થી છે. સિનોનિમ્સ. પછી ક્યુરિયસ એટલે જાણવાની ઈચ્છા, બર્નિંગ એટલે તીવ્ર ઈચ્છા, અફ્રેડ અને ઇનક્યુરિયસ. તો ક્યુરિયસ અને ઇનક્યુરિયસ આવશે. ઓપોર્ચ્યુનિટી એટલે તક, વિઝડમ એટલે આઝાદી, ચાન્સ એટલે પણ તક અને નોલેજ એટલે જ્ઞાન. તો ચાન્સ અને ઓપોર્ચ્યુનિટી બે સમાનાર્થી આવશે, સિનોનિમ્સ આવશે બંને. હવે જોઈએ આગળ. જો fill in the gaps, આપણે gaps આ પ્રમાણે fill up કરવાની છે. fill in the gaps with the correct form of the words in the bold print. અહીંયા decide શબ્દનો અલગ અલગ રીતે ઉપયોગ કરીને બતાવો તમને. જુઓ we must come to a decision, આપણે એવા નિર્ણય પર આવવું જોઈએ very soon.
as we are running short of time, પછી બીજું વાક્ય છે we beat them decisively, we won. ત્રીજું વાક્ય છે Manan can never make up his mind, he is very indecisive. એ પ્રમાણે આ વાક્યો કરવાના છે આપણે સોલ્યુશનમાં. જુઓ, reside એટલે મિસ્ટર પીજી પાઠક is a blank of શાસ્ત્રીનગર. મિસ્ટર પીજી પાઠક is a reside છે તો residence આવશે. મિસ્ટર પીજી પાઠક is a residence of શાસ્ત્રીનગર area. The police inquired of his blank. The police inquired of his residence in a Delhi. પહેલામાં reside આવશે, આમાં residence in a Delhi. You can't have a ration card of this city as you are blank of this city, as you are e-reside of this city. E-reside of this city એટલે તમે આ શહેરના રહેવાસી નથી એટલા માટે તમને આનું મળશે નહીં એમ રેશન કાર્ડ. જો તમને ફરી બોલું, મિસ્ટર પીજી પાઠક is a reside, R-E-S-I-D, reside is the reside of Shastrinagar area. The police inquired of his residence in Delhi. You can't have a ration card of this city as you are irresidents of this city. આ શહેરના રહેવાસી નથી. Strong, a strong શબ્દનો મૂકવાનો જુઓ. You must blank your body to face such hardship as you are going to join our army next month. You must strong your body, S-T-R-O-N-G, strong ક્રિયાપદનું મૂળ રહેશે. You must strong your body to face such a hardship as you are going to join our army next month. The inner strength, S-T-R-E-N-G-T-H, strength આવશે. The inner strength of our father of the nation, Gandhiji, made the Britishers fight India. Bhim gave such a strong blow, such a strong blow of his mace on Duryodhan's thigh that he was injured. એટલે જોરદાર એને ઈજા પહોંચાડી એના જંગામાં તે જેથી કરીને ઘાયલ થઈ ગયો કે છે. સ્ટ્રોંગ. ત્રીજું વાક્ય construct એટલે ઘડવું. તો જુઓ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર is one of the strongest, one of the superlative degree છે. અહીંયા વાક્યમાં છે ને, જો કયો શબ્દનો પ્રયોગ થયો છે? construct છે. તો one of the most constructed એવો છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર is one of the most constructed of the constitution of our country. The most આવશે, constructed બે શબ્દ છે એટલે એને est ની લાગે ની આગળ most મૂકાશે. one of the most constructed of the constitutions of our country. Students should be given blank education. Students should be given constructive education. Constructive એટલે રચનાત્મક શિક્ષણ. આમાં આવશે constructive education rather than theoretical. Theoretical ની જગ્યાએ એને રચનાત્મક ભણવાનું શીખવાડવું જોઈએ. The blank of the Taj Mahal began in 1632 by Shah Jahan at Agra. The construction of Taj Mahal, construction of બાંધકામ. આગળ જોઈએ, power. Our government is trying its best for women empowerment women empowerment in every walk of life. Don't you think that India needs some blank leader, powerful leader like a Sardar Patel, powerful powerful leader. Nowadays the new law of RTI blank us, power us. The new law of RTI, right to information. RTI એટલે right to information નવો કાયદો છે. તમે કોઈ પણ ગવર્નમેન્ટ ઓફિસમાં જઈ અને કોઈ પણ આપણી લગતી માહિતી કે દેશને લગતી માહિતી વિશે પૂછી શકો છો. રાઈટ ટુ ઇન્ફોર્મેશન એ પાવર ગવર્નમેન્ટે તમને આપ્યો છે. તો જો ધ ન્યૂ લો ઓફ આરટીઆઈ પાવર અસ, આપણને શક્તિ આપે છે. પાવર અસ ટુ ગેટ એની ઇન્ફોર્મેશન, કોઈ પણ માહિતી આપવાની શક્તિ આપે છે. સમજાયું? આ પ્રમાણે તમે ચલાવ્યો. ચલો હવે V5 ચલાવું છું. તો રાઈટ T for true and F for false. if false correct then જો ખોટું હોય તેને સુધારવાનું છે. આ 4-5 વાક્યો છે કરાઈએ. જો we visited
Goga last week. એમાં પહેલા ઉપર સેમ્પલ આપ્યું જો Arzu won the election of the village. She was elected as a talati. તો જુઓ Arzu won the election of the village. She was elected as a સરપંચ આવશે. તલાટી જગ્યા શું હશે? સરપંચ. કરેક્શન કર્યું, વાક્ય ખોટું હતું. તો જુઓ we visited Goga last week because we wanted to launch a new project. We wanted to launch a new project. કારણ કે અમે નવો પ્રોજેક્ટ લોન્ચ કરવો એટલા માટે અમે ઘોઘા ગયા હતા. સાચું છે, આટલું આવશે. વાક્ય પ્રમાણે there are lunar panels in our village. આપણા ગામમાં કે ચંદ્રમાનો વાળા થોડી પ્રકાશ સાથે lunar panel નથી આવતી, solar panel હોય છે. તો અમારું વાક્ય ખોટું છે, false લખવાનું. અને જુઓ there are solar panels in our village. એવો આવશે in our village. પછી solar power is a smokeful sources of light. સ્મોકફુલ હોય છે, ધુમાડાવાળો હોય છે કે સ્મોકલેસ હોય છે? સ્મોકલેસ હોય છે. એટલે આ વાક્ય પણ false છે અને કરેક્શન કરીશું. solar power is a smokeless sources of light. પછી in a recent times હમણાંના સમયમાં most people use fluorescent lamps to save electricity. No, fluorescent lamp નો ઉપયોગ નથી કરતા, LED લેમ્પ નો પ્રયોગ કરે છે ઇલેક્ટ્રિસિટી બચાવવા માટે. આ પણ false છે. In a recent time most people use LED lamps to save electricity. To save electricity. પછી લખાશે most of our women spenders in watching TV serials of family drama. હા એ જોવે છે ને? યસ, ટ્રુ. સમજાયું? આ પ્રમાણે તમે ચલાવ્યું. બધું હોમવર્ક તમારા સ્પેલિંગ નો 3 ટાઈમ લખવાના અને મને મોકલવાના. પરાક્ષરના ક્વેશ્ચન નંબર પરથી મને મોકલવાના. બરાબર છે? અને તે ઉપરાંત આ બધું હોમવર્ક મને બતાવવાનું અને મોકલવાનું. બાકીનું આગળ ગ્રામરનો પોઈન્ટ અને ટેક્સ્ટ પોઈન્ટ કાલે ચલાવીશું. ઓકે, થેન્ક યુ.